હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે અત્યાર લગીના જેટલા પણ લેક્ચર અટેન્ડ કરેલા છે એની અંદર કાર્બનિક સંયોજનની અંદર કોઈ પણ કાર્બનિક સંયોજન કે જેની અંદર ક્રિયાશીલ સમૂહ કોઈ પણ આપેલા હોય તો કઈ રીતના આયુપેક મીન્સ કે આયુપીએસી નામકરણ કરવું એના વિશે ચર્ચા કરી ગઈ. હવે જો આપણે જે રીતના વાતચીત કરેલી હતી એ મુજબ આપણે હવેથી જેટલા પણ લેક્ચર અટેન્ડ કરશે ચેપ્ટરની અંદર તો તેમાં શરૂઆતમાં થિયરીનો પોર્શન અમુક જોશે, ત્યાર પછી આયુપીએસસી ની પ્રેક્ટિસ કરશે. શું કામ? તો આયુપીએસસી છે એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો મીન્સ કે રસાયણ વિજ્ઞાનનો પાયાનો ઘટક છે. કોઈ પણ જગ્યાએ આપણે 11-12 સાયન્સ પછી ગ્રેજ્યુએશન કરશે કે પછી પીજી કે યુજીમાં જશે આપણે તો કાર્બનિક સંયોજનની અંદર આયુપીએસસી નામ પણ તો આવશે અને આવશે જ. તો આયુપીએસસી માટે તો ખૂબ એટલે ખૂબ અત્યંત વ્યવસ્થિત રીતના આપણે પ્રેક્ટિસ કરવી પડશે કે જેથી ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ આયુપીએસસી નામ આવે તો આપણે ઇઝીલી એટેન્ડ કરી શકીએ. તો ચાલો હવે આપણે થિયરિકલ પર્સનની શરૂઆત કરીએ છીએ. તો જો હવે થિયરિટિકલ પર્સનની શરૂઆત કરી એ મુજબ અમુક શબ્દ છે કે જે આપણે શરૂઆતના લેક્ચર અંદર આપણે સમજાવેલા હતા, પરંતુ એક ફેર રિવિઝન કરી લઈશું. કામ? એનો ઉપયોગ આપણે આજના લેક્ચરમાં કરવાનો રહેશે એટલા માટે. તો ચાલો જોઈએ. તો જો આપણે શરૂઆત જ્યારે લેક્ચરની કરેલી હતી ત્યારે ઓલરેડી બંને શબ્દ વિશે માહિતી મેળવેલી હતી, પરંતુ વળી પાછો આ બંને શબ્દનો આપણે આ ટોપિકમાં ઉપયોગ કરવાનો છે એટલા માટે એક ફેર રિવિઝન કરી લઈએ. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો જો આપણે હાઇડ્રોકાર્બન શબ્દનો તો ખ્યાલ જ છે કે હાઇડ્રોકાર્બન સંયોજનો કેને કહેવામાં આવે છે? એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર મુખ્ય તત્વ તરીકે કઈ વસ્તુ આવેલી હોય? કાર્બન અને હાઇડ્રોજન. સેમ ટુ સેમ હાઇડ્રોકાર્બન એટલે કે મીન્સ કે એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર મુખ્ય પરમાણુ તરીકે કઈ વસ્તુ આવેલા હશે? કાર્બન અને હાઇડ્રોજન. શબ્દમાં જ આવે છે હાઇડ્રોકાર્બન. કાર્બન મીન્સ કાર્બન અને હાઇડ્રોજન મીન્સ H, હાઇડ્રોકાર્બન. ત્યાર પછી જોઈએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો સંતૃપ્ત અને અસંતૃપ્ત નો મીનિંગ શું થાય? તો જો સમજો, આપણે વાત કરેલી હતી કે એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હોય એમને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર સિંગલ બંધ મીન્સ કે એકલ બંધ પ્રેઝન્ટ હોય એને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત નો મીન્સ સિંગલ બોન્ડ. કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધ અથવા તો સિંગલ બોન્ડ પ્રેઝન્ટ હોય એને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત. અસંતૃપ્ત કેને કહેશે? તો વાસ્તવિક છે કાં તો કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય, દ્વિબંધ અથવા તો ત્રિબંધ. કે આપણી પાસે એવું કોઈ પણ કાર્બનિક સંયોજન હોય કે જેમાં કોઈ પણ એક જગ્યાએ ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો એને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. હવે આ બંનેના આપણે એક્ઝામ્પલ જોતા હોય તો આપણે ઓલરેડી આયુપેક ની અંદર એક્ઝામ્પલ એવા સ્ટડી કરી ગયા છે કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવતો હોય અને ત્યાર પછી કાં તો કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય એવા આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. તો ફોર એક્ઝામ્પલ તરીકે એકાદું લખીએ તો આપણે આપણી પાસે છે CH3 CH2
CH3. બીજું એક્ઝામ્પલ લઈએ CH2 ડબલ બોન્ડ CH CH3 CH3 કાર્બન ટ્રિપલ બોન્ડ CH. તો જો એક્ઝામ્પલ આપેલા છે, આપણે સંતૃપ્ત મીન્સ શું કીધું છે? કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ મીન્સ કે એકલ બોન્ડ પ્રેઝન્ટ હોવો જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે સિંગલ બોન્ડ એકે પ્રકારનો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ દેખાતો નથી. તો આપણી પાસે આ એક્ઝામ્પલ કેનું છે? સંતૃપ્ત. હવે જો કાં તો કાર્બનિક સંયોજનોમાં કોઈ પણ એક જગ્યાએ કાં તો ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય અથવા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય તેને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત. આ બંને એક્ઝામ્પલ છે કેના છે? અસંતૃપ્ત. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેને કહેવામાં આવે છે અને એને એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. તો ખ્યાલ આવ્યો? તો ફર્સ્ટ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ અથવા તો કાર્બન અને કાર્બન વચ્ચે કાં તો ડબલ બોન્ડ આવે કાં તો ટ્રિપલ બોન્ડ આવે તો એને ધ્યાનમાં રાખીને એને શું કહેવાય છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ખ્યાલ આવી ગયું? તો જો આપણે જ્યારે આયુ પેક કરતા હતા ત્યારે આપણે એવી વાત કરેલી હતી કે કાર્બન પરમાણુ છે, કાર્બન પરમાણુ એ 4 બંધ બનાવે છે. કેટલા બંધ બનાવે છે? તો જો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો કાર્બન પરમાણુ કેટલા બંધ બનાવે છે? 4 બંધ. 5 બંધ બનાવી શકે નહીં. શું કામ ના બનાવી શકે? પહેલો ક્વેશ્ચન આપણે આ થાય. ત્યાર પછી આપણે કોઈ પણ પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો એ સિંગલ બોન્ડ કઈ રીતના બને છે અને એ બંધને શું કહેવામાં આવે છે? ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન એ થાય કે સર આપણે અહીંયા સિંગલ બોન્ડ નો તો હાલો સમજી ગયા, પરંતુ ડબલ બોન્ડ આવે ત્યારે બીજો બોન્ડ કયો છે એ જાણવું હોય તો બસ એ જ આપણો આજનો ટોપિક છે કે જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજન છે એની અંદર કાર્બન શું કામ 4 બંધ બનાવે છે? જો સિંગલ બોન્ડ હોય તો એ કયા પ્રકારનો બોન્ડ છે? જો ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ આવેલા હોય તો એ કયા પ્રકારના બોન્ડ છે, કયા પ્રકારના બંધ છે એના વિશે માહિતી લેવાની છે. ખ્યાલ આવ્યો? તો શરૂઆતનું આટલી વસ્તુ બુકમાં નોટ ડાઉન કરી લ્યો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે જેટલું પણ આમાં લખેલું છે બોર્ડની અંદર એટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી આગળ વધીએ. તો ચાલો જોઈએ હવે જો આપણે વાત કરીએ આપણે ધોરણ 11 સાયન્સ ની અંદર આવર્ત કોષ્ટકને ધ્યાનમાં રાખીને પીરિયોડિક ટેબલ આપણે ખ્યાલ જ છે કે મેન્ડેલિફ નામના સાયન્ટિસ્ટે આવર્ત કોષ્ટક વિશે ઇન્ફોર્મેશન આપેલી હતી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હાઇડ્રોજન છે, હિલિયમ છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન છે, નિયોન છે, હિલિયમ છે, આ બધાય તત્વો છે એ તત્વનો પરમાણુ ક્રમાંક પ્લસ એના ભૌતિક ગુણધર્મો કેવા છે, ત્યાર પછી એની ઇલેક્ટ્રોનની રચના, આ બધાય વિશે આપણે આવર્ત કોષ્ટકને ધ્યાનમાં રાખીને ચેપ્ટર 1 આપેલું છે ધોરણ 11 સાયન્સ પાર્ટ 1 ની અંદર. ત્યાર પછી બીજું એક ચેપ્ટર એવું છે પરમાણુય બંધારણ. તો આપણે ખ્યાલ જ છે કે કોઈ પણ પરમાણુ હશે, પરમાણુનું કેન્દ્ર હશે, એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને ધ્યાનમાં રાખીને આપણે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે, કેન્દ્રમાં છે કે એની આજુબાજુ પરિભ્રમણ કરે છે, પ્રોટોન કઈ જગ્યાએ છે, ન્યુટ્રોન કઈ જગ્યાએ છે, ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતના થઈ, પ્રોટોનની શોધ કેવી રીતના થઈ, આ બધાય વિશે આપણે ડીપમાં અભ્યાસ પરમાણુય બંધારણની અંદર કરીશું. હવે જો આપણે શરૂઆતમાં વાત કરીએ ધોરણ 10 ની અંદર આપણે એટલી ઇન્ફોર્મેશન મેળવી ગયા છે કે કોઈ પણ પરમાણુ હશે, ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે પરમાણુ H, બીજો પરમાણુ છે B. ધોરણ 10 ને ધ્યાનમાં રાખીને
આપણે કાર્બનિક સંયોજનને ધ્યાનમાં રાખીને જે ચેપ્ટર આવેલું હતું એમાં આપણે જે વસ્તુ સ્ટડી કરી ગયા છીએ એ વસ્તુ તમને કહું છું. ત્યાર પછી કઈ રીતના જોવા મળે છે અને શું કામ જોવા મળે છે એનો અભ્યાસ આપણે ધોરણ 11 સાયન્સ મીન્સ કે આપણે જે ચેપ્ટર ચાલુ છે કાર્બનિક સંયોજનના પાયાના સિદ્ધાંત એની અંદર ડીપમાં અભ્યાસ કરીશું. તમે અત્યારે લગી 10માં કેટલી વસ્તુ સમજી ગયા એ તમને વાત કરું છું કે મારી પાસે કોઈ પણ પરમાણુ છે કે ફોર એક્ઝામ્પલ તરીકે એ છે, બીજો પરમાણુ છે બી છે. હવે વાસ્તવિક છે કે પરમાણુ છે તો પરમાણુ પાસે શું હશે? ઇલેક્ટ્રોન હશે. મેં દર્શાવી દીધું છે કે પરમાણુ એ છે કે જેની પાસે ઇલેક્ટ્રોન છે, પરમાણુ બી છે કે જેની પાસે શું છે? ઇલેક્ટ્રોન છે. કોઈ પણ પરમાણુ તમે લ્યો એ પરમાણુને શું હોય? એનો પરમાણુ ક્રમાંક હોય. ત્યાર પછી એ પરમાણુને શું હોય? પોતાની ઇલેક્ટ્રોનની રચના હોય. તમે જે આવર્ત કોષ્ટકની અંદર શરૂઆતના 1 થી 20 તત્વોના તમને નામ ખબર છે, એ તત્વનો પરમાણુ ક્રમાંક ખબર છે, એ તત્વની સંજ્ઞા ખબર છે અને એ તત્વની ઇલેક્ટ્રોનીય રચના તમે જે આપણે ધોરણ 10 ની અંદર જે ઇલેક્ટ્રોનની રચના યાદ રાખી છે ને કે જેની અંદર તમને ખ્યાલ હોય તો આપણે S નો ઉપયોગ કરીએ છીએ, P નો ઉપયોગ કરીએ છીએ, D નો ઉપયોગ કરીએ છીએ અને F નો ઉપયોગ કરીએ છીએ. આ બધી વસ્તુ શું છે ને એનો અભ્યાસ આપણે ડીપમાં ધોરણ 11 સાયન્સ ની અંદર કરવાનો રહેશે. તો હવે જો દરેક પરમાણુ હોય તો પરમાણુને શું કીધું આપણે? એની ઇલેક્ટ્રોનની રચના જોવા મળે છે. હવે ઇલેક્ટ્રોનની રચના મીન્સ કે શું થાય કે એ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે. તો મેં એક એક્ઝામ્પલ લખેલું છે કે ધારો કે મારી પાસે પરમાણુ A છે, એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, બીજો પરમાણુ B છે કે જેની પાસે 1 ઇલેક્ટ્રોન છે. હવે શું થશે? જો આ બંને પરમાણુ છે એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો શું બનાવશે? A અને B વચ્ચે બંધ બનાવશે કે જેને આપણે ધોરણ 10 અંદર અભ્યાસ કરી કે બંધને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. તો ધોરણ 10 માં આપણે કઈ વસ્તુનો અભ્યાસ કરી કે એ એક ફેરે તમને કહું છું ને એમાં ક્યાં સ્ટોપ થઈ ગયું હતું ને 11 સાયન્સમાં એ જ ટોપિક ક્યાંથી કન્ટિન્યુ કરવાનો છે એના વિશે ઇન્ફોર્મેશન આપું છું કે આપણે અત્યાર લગી એવું સમજી ગયા કે કોઈ પણ પરમાણુ હશે પોતાનો 1 ઇલેક્ટ્રોન અને બીજો પરમાણુ છે પોતાનો 1 ઇલેક્ટ્રોન બંને ભાગીદારી કરીને કેનું નિર્માણ કરશે? જે બંધ બનાવશે. એ બંધને શું કહે છે? સહસંયોજક બંધ કહે છે. તો જો આવી જ ગયો શબ્દ જ આવી ગયો સંયોજક બંધ, પરંતુ કેવો? સ મીન્સ કે દરેક પરમાણુ છે એક સરખી પાર્ટનરશિપ કરશે. એક સરખી પાર્ટનરશિપ મીન્સ શું થાય? આએ પણ 1 ઇલેક્ટ્રોન આપેલો છે, આએ પણ શું કરેલું છે? 1 ઇલેક્ટ્રોન આપેલો છે. તો એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરે છે તો એક સરખી પાર્ટનરશિપ થાય. એટલા માટે શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. આપણે અત્યારે આ રીતના સમજી ગયા છીએ કે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખીને આપણે ભાગીદારી કરે ને કેનું નિર્માણ કરે છે? સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. પરંતુ હવે 11 સાયન્સમાં આપણે કન્ટિન્યુ અહીંથી કરવાનું છે કે આ સહસંયોજક બંધ છે એ કેવી રીતે બને છે? કેવી રીતે બને છે? પ્રશ્નાર્થ ચિહ્ન આપણા માટે. અહીંયા લગી જે અભ્યાસ કર્યો એ ધોરણ 10 લગી કે એવી ચર્ચા કરી ગયા કે કોઈ પણ પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કેનું નિર્માણ કરે છે? સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. એ આપણા માટે ધોરણ 10 લગીનો ટોપિક હતો. હવે કન્ટિન્યુ ત્યાંથી જ કરવાનું છે 11 સાયન્સમાં કે જે સહસંયોજક બંધ છે એ કેવી રીતના બને છે. અહીંયા તો આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સમજાવેલું છે, પરંતુ કઈ રીતના ભાગીદારી કરે, કેવી રીતના ભાગીદારી કરે એવું પણ બની શકે કે કોઈ પણ પરમાણુ છે તો એની પાસે 1 ઇલેક્ટ્રોન નહીં, 1 કરતા વધારે પણ ઇલેક્ટ્રોન હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે કે જેની અંદર 1 કરતા વધારે ઇલેક્ટ્રોન આવેલા છે. તો કયા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગીદારી કરશે એ બધા વિશે હવે આપણે ચેપ્ટરમાં કન્ટિન્યુ કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો શું કીધું? હાલો, અહીંયા લગી તો આપણે કીધું કે ધોરણ 10 માં આવી ગયું કે સહસંયોજક બંધ છે. તો સર આપણે એક્ઝામ્પલ જોઈ ગયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું.
અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નું તો આપણે એવું જોઈ ગયા કે કાર્બન અને કાર્બન વચ્ચે કેવો બોન્ડ હોય છે? ડબલ બોન્ડ હોય છે. ડબલ બોન્ડમાં તો એક બોન્ડ ખ્યાલ આવી ગયો કે હાલો સર આપણી પાસે સિંગલ બોન્ડ છે, મીન્સ કે કાર્બન અને કાર્બન વચ્ચે એક પહેલો બોન્ડ હશે એ કયો? સહસંયોજક. સહસંયોજક બંધ. તો આ બીજો બોન્ડ છે, મીન્સ કે બીજો બંધ છે કાર્બન અને કાર્બન વચ્ચે, એ કયો બંધ છે? તો એના વિશે પણ આપણે શું કરવાનું છે? કન્ટિન્યુ કરવાનું રહેશે આ ચેપ્ટરની અંદર કે સિંગલ બોન્ડ તો એ કેવી રીતના બને, જો સિંગલ બોન્ડ સિવાય ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ હોય તો એ કયો બોન્ડ છે, એના વિશે આપણે આ ચેપ્ટરમાં ડીપમાં અભ્યાસ કરીશું. ખ્યાલ આવ્યો શું કીધું એ? હવે જો આપણે કોઈ પણ તત્વની કોઈ પણ આવર્ત કોષ્ટકની અંદર આપણે કોઈ પણ તત્વ લઈએ, એ તત્વની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે અભ્યાસ કરીએ તો આપણે ખ્યાલ આવે કે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ S નો ઉપયોગ કરીએ છીએ, P નો ઉપયોગ કરીએ છીએ, D નો ઉપયોગ કરીએ છીએ અને F નો ઉપયોગ કરીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર આપણે કોઈ પણ તત્વ જોશે, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચના જશે ને તેમાં S, P, D અને F કરીને એક સિમ્બોલાઇઝ કરીને આલ્ફાબેટ્સ આપેલા હશે. તો આનો મીનિંગ શું થાય? તો આપણે જે S અને P છે એનો ડીપમાં અભ્યાસ કરશે 11 સાયન્સમાં, અને ડી અને એફ છે એના વિશે આપણે અભ્યાસ આવશે 12 સાયન્સ કે 11 અને 12 સાયન્સ બંનેની અંદર બે પાર્ટ પાડેલા છે કે એસ અને પી કે જેના વિશે 11 સાયન્સમાં ઇન્ફોર્મેશન આપેલી છે, ડી અને એફ કે જેને ધ્યાનમાં રાખીને ચેપ્ટર આપેલું છે ડી અને એફ વિભાગના તત્વો. આપણે ખ્યાલ જ છે કે આવર્ત કોષ્ટક છે એની અંદર એસ વિભાગ છે, પી વિભાગ છે, વચ્ચે ડી વિભાગ છે અને નીચે કયો વિભાગ છે? એફ વિભાગ છે. તો એસ અને પી વિશે ઇન્ફોર્મેશન કેમ આપેલી છે? 11 સાયન્સ ની અંદર ડી અને એફ વિશે આખું ચેપ્ટર આવે છે ડી અને એફ વિભાગના તત્વો. 12 સાયન્સ ની અંદર તો ડી અને એફ વિશે આપણે 12 સાયન્સમાં ડીપમાં અભ્યાસ કરીશું. અત્યારે આપણે જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આપણે ઉપયોગ આવશે ઓનલી ફોર એસ અને પી. એસ અને પી છે તેને શું કહેવામાં આવે છે ને કઈ રીતના એસ અને પી કક્ષકો છે તે ઇલેક્ટ્રોનની રચનામાં ઇલેક્ટ્રોનનું કેવી રીતના પ્રદાન કરે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે જોઈએ આપણે જે એસ અને પી, ડી અને એફ લખેલું છે એને શું કહેવામાં આવે છે? તો એના માટે આપણે બે શબ્દનો સમજવાના રહેશે. પેલી વસ્તુ છે કક્ષા અને બીજી વસ્તુ છે કક્ષક. આપણે ખ્યાલ જ છે કે આપણે એસપીડીએફ ને શું કહીએ છીએ? કક્ષક કહીએ છીએ. પરંતુ કક્ષક એટલે શું? આપણે ધોરણ 10 માં આવી ગયું એસપીડીએફ કે જે કક્ષક છે, પરંતુ કક્ષક એટલે શું થાય? તો કક્ષક સમજવા માટે આપણે કેની જરૂર પડે છે? કક્ષાની જરૂર પડે. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે એ કેની વ્યાખ્યા સમજતી? કક્ષા અને કક્ષક. ખ્યાલ આવી ગયો શું કીધું એ? તો ચાલો આપણે બે વ્યાખ્યા જોશી હવે, સંતૃપ્ત અસંતૃપ્ત પછી કક્ષા અને કક્ષક. તો કક્ષા કેને કહેવામાં આવે છે? તો ચાલો જોઈએ. પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને
કક્ષા કહે છે. તો જો કક્ષા કેને કહેવામાં આવે છે? આપણે ખ્યાલ છે કે કોઈ પણ પરમાણુ હશે એ પરમાણુનું કેન્દ્ર હશે કે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હશે અને ઇલેક્ટ્રોન શું કરશે? કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં શું કરતું હશે? પરિભ્રમણ કરતું હશે. એને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, આપણી પાસે કોઈ પણ એક પરમાણુ છે, એ પરમાણુનું કેન્દ્ર છે, એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન શું કરતો હશે? આ રીતના વર્તુળાકાર ભાગમાં પરિભ્રમણ કરતો હશે. કોઈ પણ એક પરમાણુ છે, એ પરમાણુનું કેન્દ્ર છે, એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન શું કરતો હશે? વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. એને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે માની લઈએ તો આપણી પાસે આ પરમાણુનું શું છે? કેન્દ્ર છે. એ કેન્દ્રની આસપાસનો જે વર્તુળાકાર માર્ગ છે કે જે ઇલેક્ટ્રોન શું કરે છે? એક પ્રકારનું પરિભ્રમણ કરે છે. એને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો ચાલો તો જો પરમાણુનું કેન્દ્ર છે, એ કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ છે કે જે ઇલેક્ટ્રોન શું કરે છે? પરિભ્રમણ કરે છે. તો એને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો ચાલો લખી લો વ્યાખ્યા કક્ષાની, ત્યાર પછી જોઈએ કક્ષકની. ચાલો ત્યાર પછી જોઈએ કક્ષક. કક્ષા કેને કહેવામાં આવે છે ને કક્ષક કેને કહેવામાં આવે છે? તેમાંથી કક્ષા જોઈ ગયા, હવે જોઈએ કક્ષક. તો જો કક્ષક એટલે શું થાય? તો પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે? કક્ષક કહેવામાં આવે છે. તો જો ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો મારું જ એક્ઝામ્પલ લઉં તો મારું જે ઘર છે એ કોઈ પણ એક પર્ટિક્યુલર સોસાયટીમાં આવેલું હશે કે કોઈ પણ XYZ કોઈ પણ સોસાયટી છે, પરંતુ એ સોસાયટીની અંદર મારું ઘર કયા બ્લોકમાં છે એને શું કહેવામાં આવે છે? કક્ષક. કોઈ પણ ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વ્યક્તિ મારું એડ્રેસ પૂછે તો સોસાયટી કહીએ, પરંતુ એ સોસાયટીની અંદર કયા બ્લોકમાં મારા ઘરની મેક્સિમમ સંભાવના છે તેને શું કહેવામાં આવે છે? કક્ષક. ખ્યાલ આવ્યો શું કીધું એ? તો પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે પ્રમાણમાં છે એને શું કહેવામાં આવે છે? કક્ષક. તો આપણે જે કક્ષક છે એ એસ, પી, ડી અને એફ કે જે આપણે પરમાણુની ઇલેક્ટ્રોનની રચનામાં ઉપયોગ કરીએ છીએ,
પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનામાં આપણે જે એસપીડીએફ શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? કક્ષક. ખ્યાલ હોય તો આપણે 1 થી 20 તત્વના ઇલેક્ટ્રોનની રચના આવે છે કે જેની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ શબ્દનો એસ, પી, ડી અને એફ. તો એસપીડીએફ શું છે આપણી પાસે? કક્ષક છે. તો ખ્યાલ આવ્યો શું કીધું એ? ચાલો કક્ષકની વ્યાખ્યા લખી લ્યો. હવે જો આપણે જે મુજબ કીધું હતું કે શરૂઆતમાં આપણે થિયરિટિકલ નો અભ્યાસ કરશે, ત્યાર પછી લાસ્ટમાં ડેઈલી 2-3 એક્ઝામ્પલ ની આપણે શું કરશે? પ્રેક્ટિસ કરશે. તો થિયરિટિકલ પર્સનમાં આપણે કઈ વસ્તુ સ્ટડી ગયા? તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કક્ષા અને કક્ષક. તો કક્ષક 4 પ્રકારની એસ, પી, ડી અને એફ. આટલી વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. હવે શું કામ એસ, પી, ડી અને એફ જ નામ આપ્યા? એની જગ્યાએ સર આપણે એક્સ, વાય, ઝેડ નામ ના આપી શકીએ? તો એના વિશે આપણે અભ્યાસ પરમાણ્વીય બંધારણ કરવાનું જે ચેપ્ટર છે એની અંદર અભ્યાસ કરશે કે શું કામ કક્ષકને એસ, પી, ડી અને એફ જ નામ આપવામાં આવેલું છે. તો હવે જો આપણે 2 એક્ઝામ્પલ બોર્ડમાં આપેલા છે, એનું આયુપેક કરવાનું છે. તો કઈ રીતના આયુપીએસસી કરી શકશે? તો આપણી પાસે જો ક્રિયાશીલ સમૂહ ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ તો હેલોજન, હેલોજન, આલ્કાઇલ સમૂહ, હેલોજન અને ત્યાર પછી કયું છે? એસિડ છે. તો વાસ્તવિક છે કે ફર્સ્ટ પ્રાયોરિટી કેને આપવામાં આવે છે? એસિડ ને જ આપવામાં આવે છે. તો નંબર ક્યાંથી શરૂઆત કરશે? 1, 2, 3, 4, 5, 6 એન્ડ મિથાઇલ છે કે જેનો સ્પેલિંગ ની શરૂઆત ક્યાંથી થાય? મિથાઇલ નો સ્પેલિંગ જોઈએ તો શરૂઆત થાય એમ થી. ક્લોરીન છે ને કે જેને સ્પેલિંગ ની શરૂઆત ક્યાંથી થાય? સી થી. તો સૌથી પહેલા આલ્ફાબેટ્સ મુજબ આપણે શું લખવાનું આવે? ક્લોરીન જ લખવાની. તો ક્લોરીન ની પોઝિશન કઈ છે? 2, 4 અને 6. ચાલો શું નામ થશે ફર્સ્ટ એક્ઝામ્પલ નું? 2, 4, 6, 1, 2, 3 ટાઈમ્સ છે તો ટ્રાઇક્લોરો. 2, 4, 6 ટ્રાઇક્લોરો. ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, 3 મિથાઇલ. અને 7 કાર્બન પ્લસ એસિડ, હેપ્ટેનોઇક એસિડ. નીચે લખું છું નામ હેપ્ટેનોઇક એસિડ. ટુ 4 6 ટ્રાઇક્લોરો 3 મિથાઇલ હેપ્ટેનોઇક એસિડ. બીજા, ચોથા અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર 3 વાર ક્લોરીન. બીજા, ચોથા અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર 3 વાર ક્લોરીન. તો છે 1, 2, 3. ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ. ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ. 2, 4, 6 ટ્રાઇક્લોરો 3 મિથાઇલ. 7 કાર્બન પ્લસ આપણી પાસે મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે? એસિડ. આ બધા કેવા છે? વિસ્થાપિત સમૂહ છે. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ એસિડ છે તો પ્રત્યેમાં ઓઇક એસિડ. તો 7 કાર્બન છે અને ઓઇક છે તો હેપ્ટેનોઇક એસિડ. ખ્યાલ આવી ગયો? થઈ ગયો ફર્સ્ટ ડન. કઈ રીતના કર્યું છે? તો આપણી પાસે એસિડ છે, એસિડ કેવું છે? મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. આ જે બધા આપેલા છે આપણી પાસે એ બધા કેવા છે? વિસ્થાપિત સમૂહ. હવે જો ડાયરેક્ટ કોઈ પણ કાર્બનિક સંયોજન આપેલું હોય એમાં જ નંબર આપીને આપણે શું કરીએ છીએ? નામ કરી છીએ. પ્રેક્ટિસ કરવાની ડાયરેક્ટ નામ થઈ જવું જોઈએ. હવે તો 2, 4, 6 ટ્રાઇક્લોરો 3 મિથાઇલ હેપ્ટેનોઇક એસિડ. ત્યાર પછી આપણે સેકન્ડ જોઈએ, ડાયરેક્ટ કરી છે હવે એમાં જ આપણે. તો એસિડ છે, આલ્કોહોલ છે અને કીટોન છે. તો ફર્સ્ટ પ્રાયોરિટી કેને આપશે? એસિડ, આલ્કોહોલ અને કીટોન માંથી સૌથી પહેલી પ્રાયોરિટી કેને આપવામાં આવે છે? એસિડ ને. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણી પાસે કયું છે? એસિડ. તો આ બંને કેવા થશે? વિસ્થાપિત સમૂહ થશે. જો ખાસ ધ્યાન આપજો, આપણી પાસે કીટોન છે અને આલ્કોહોલ છે, મીન્સ કે OH છે.
વિસ્થાપિત સમૂહ છે. કેવા છે? વિસ્થાપિત. વિસ્થાપિત સમૂહ હોવાથી કીટોન મીન્સ કે સી ડબલ બોન્ડ ઓ અને OH માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? ઓક્ઝો અને હાઇડ્રોક્સી. ખાસ જેના બીજા આપણે ગયા લેક્ચરમાં કીધું હતું કીટોન અને OH આવે અને એ પણ કેવું હોય? વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયું છે આપણી પાસે? એસિડ છે એ કેવું છે? મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણી પાસે છે એસિડ. આ બંને કેવા છે? વિસ્થાપિત. વિસ્થાપિત સમૂહ હોય તો OH હોય તો હાઇડ્રોક્સી અને CO હોય તો ઓક્ઝો. તો ચાલો કઈ રીતના આયુપેક કરશે? સેકન્ડ નું આયુપીએસી નામ. તો ચાલો જોઈએ તો આપણી પાસે હાઇડ્રોક્સી અને ઓક્ઝો છે. તો 3 હાઇડ્રોક્સી 3 હાઇડ્રોક્સી 5 ઓક્ઝો 3 હાઇડ્રોક્સી 5 ઓક્ઝો હેક્ઝેનોઇક એસિડ. હેક્ઝેનોઇક એસિડ. તો જો શું કરેલું છે? હાઇડ્રોક્સી છે કે જેના સ્પેલિંગની શરૂઆત થાય H થી. ઓક્ઝો છે કે જેના સ્પેલિંગની શરૂઆત થાય O થી. તો આલ્ફાબેટ્સમાં સૌથી પહેલા કઈ વસ્તુ આવે? H આવે. ત્યાર પછી શું આવે? O આવે. આપણે કેમ મિથાઇલ હોય અને ઇથાઇલ હોય તો સૌથી પહેલા આપણે કઈ વસ્તુ લખતા? ઇથાઇલ. ત્યાર પછી મિથાઇલ લખતા. તો H અને O માં ફર્સ્ટ આલ્ફાબેટ્સમાં શું આવે? H આવે. તો 3 હાઇડ્રોક્સી 5 ઓક્ઝો હેક્ઝેનોઇક એસિડ. તો બીજું પણ ડન થઈ ગયું. તો જો અહીંયા હાઇડ્રોક્સી અને ઓક્ઝો બંને કેવા છે? વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ છે. તો એના માટે ભૂલથી પણ કીટોનનો ઓન અને આલ્કોહોલનો ઓલ શબ્દનો ઉપયોગ કરવાનો નહીં. શું કામ? કિંગ તરીકે મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણી પાસે કયું છે? એસિડ છે. તો પ્રત્યયમાં કેનો ઉપયોગ કરવાનો આવે? ઓઇક એસિડ. તો આ બાકીના બધા કેવા થઈ જાય? વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ. વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ મીન્સ કે આપણે જોઈ ગયા હતા કેમ આપણે આલ્કાઇલ સમૂહની શાખા પડી છે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ. આપણી પાસે આ બધા કેવા છે? વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ. તો કીટોન હોય મીન્સ કે સી ડબલ બોન્ડ O અને OH હોય અને એમાં વિસ્થાપિત હોય તો તેનો ઉપયોગ કરવાનો હાઇડ્રોક્સી અને ઓક્ઝોનો. પરંતુ મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે હોય તો આપણે કેનો ઉપયોગ કરતા? આના માટે ઓનનો, આના માટે ઓલનો. ખ્યાલ આવી ગયો? તો બંને એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી કે જેમાં ફર્સ્ટ નું આયુપીએસસી અને સેકન્ડ નું આયુપીએસસી કઈ રીતના કરવું એ આપણે જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થિયોરિટિકલ પર્સનને કેવા કરશે? કન્ટિન્યુ કરશે. ત્યાર પછી ફરી પાછા 2-3 એક્ઝામ્પલ લેશે કે જેને આયુપીએસસી ની પ્રેક્ટિસ કરશે.